મમ્મી હા બોલ. શું બનાવો હો? આજે ગાંઠિયા બનાવવાનું. કઈ રીતે બનાવવાનો તો? આ ચણાનો લોટ, પછી કાળા મરી, મીઠું, હા અજમો અને સોડા. તો એને પછી શું કરવાનું? એનું તેલનું મોઈણ લીધું અને હવે આ પાણીથી આ બરાબરનો લોટ બાંધી દઈશું આપણે. અને આ શાનો લોટ છે? આ ચણાનો લોટ. હા જો આવો લોટ બાંધી દેવાનો. આમાં બેસન, મીઠું, કાળા મરી, અજમો, હિંગ અને સોડા. ચાલો હવે એના ગાંઠિયા પાડીએ. મમ્મી લોટ તૈયાર થઈ ગયો? બસ આ બધું બાંધી દેવાનો. પછી તમારે જેટલા ગાંઠિયા પાડવા હોય એવી રીતે આમ બરાબરનો ફીણી અને પછી હું તમને બતાવું આગળ. આ સિંગ તેલ, પછી આ જાડો. હવે આપણે આના ઉપર આ મૂકવાનું. જેવા તમે ફરસાણની દુકાનમાં લાવો ને તેવા જ ગાંઠિયા તૈયાર થઈ જશે. જુઓ. જો આ લોટ થોડો કઠણ હોય ને એના પછી પાણી નાખીને આવો જરા ઢીલો બનાવવાનો. પછી આમ હળવા હાથે અને ગેસ કયા ફ્લેમ ઉપર રાખવાનો? પહેલાં તેલ થઈ જાય ત્યાં સુધી ફૂલ, પછી મીડિયમ રાખવાનું. કેમ કે જ્યાં સુધી તમે છેલ્લે સુધી પાડી ના રહો ત્યાં સુધી આગળનો ગાંઠિયો કડક નહીં થઈ જાય એના માટે. બધા એકવાર તળ્યા પછી એના ઉપર થોડી થોડી હિંગ સ્પ્રિંકલ કરી નાખશું એકવાર. અને બીજા હજુ બાજુમાં બને છે તો પછી એ આવશે એટલે એ પણ આપણે સ્પ્રિંકલ કરી નાખીએ એના ઉપર. આ તો થોડીક જ વારમાં બહુ બધા ગાંઠિયા પડી લીધા. બનાવ્યા પછી ફટાફટ જ બની જાય. એવું? આટલા બધા ગાંઠિયા કેમ બનાયા? આ તારા દાદા ગામથી આવે છે ને હા તો તાર બાના અને દાદા માટે બનાવ્યા. હા જો મિત્રો કેવા સરસ બને છે તૈયાર એવા હું તમને તોડીને બતાવું. જો મિત્રો મમ્મી આ ઝારા શેના છે? જો આ જે હું પાડું તે મોટા ગાંઠિયા છે. આ મીડિયમ ગાંઠિયા અને આ વાલો છે પાપડીનો. તો અત્યારે આપણે આવા ડિઝાઇનના પાડીએ છીએ. હા અત્યારે આ તારવાળા ગાંઠિયા છે. થઈ ગયું. આ તો 1 કિલોના તો કેટલા બધા પડ્યા જો તો. 1 કિલો ગાંઠિયા બની પણ ગયા? 1 કિલો બેસનના. બસ હવે આટલો જ લોટ બાકી છે? બસ ફિનિશ. હા મમ્મી બધા ગાંઠિયા બની ગયા? બસ આ પતી લાસ્ટ.
એના ઉપર આપણે હિંગ નાખીશું. શું? હિંગ. હિંગથી આનો ટેસ્ટ બહુ મસ્ત આવે. એક આપણા મિત્રોને એક તોડીને બતાવો તો. એકદમ મસ્ત દેખો. ચલો હા ચલો ચાલો મિત્રો મમ્મીએ જો મિત્રો, મમ્મીએ તો બહુ બધા ગાંઠિયા બનાવી દીધા. હવે ચા સાથે એન્જોય કરો.